મોર્નિંગ અગેન અને કઈ રીતે કયા સેક્ટર્સ છે સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશો તો ખાસ કરીને પેઇન્ટ સેક્ટર્સ પર અહીંયા અલગ અલગ બે બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. HSBC તરફથી થોડોક પોઝિટિવ રિપોર્ટ કહી શકાશે. અહીંયા તેમનું કેવું છે કે સ્ટ્રક્ચરલ ચિંતા છતાં પણ આ ઇન્ડસ્ટ્રી જે છે તેની સાયકલમાં સારી એવી રિકવરી જોવા મળી રહી છે. સાથે તેમનું એ પણ કેવું છે કે ડિમાન્ડ્સ અહીંયા એક નબળી જોવા મળી હતી, પરંતુ સામે કાચા માલની કિંમતો અને જે કોમ્પિટિશનના માહોલને લઈને અહીંયા ટેન્ડવેન્સ જે છે અહીંયા મર્યાદિત તેમને લાગી રહ્યો છે અને ખાસ કરીને FY27 માટે તેઓ હાઈ સિંગલ ડિજિટ એપિટા ગ્રોથ માટે અહીંયા વેલ્યુએશન તેમને વધાર્યા છે. ખાસ કરીને એશિયન પેઇન્ટ અને બર્જન પેઇન્ટ માટે અહીંયા તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે. મેક્વારીના રિપોર્ટ પર નજર કરશું. તેમનું કહેવું છે કે ઓક્ટોબરમાં ખાસ કરીને પેઇન્ટ સેક્ટર્સમાં એક નબળું પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં પરંતુ સામે Q3માં સેલ્સ ગ્રોથમાં પણ એક ધીમાપણું જોવા મળ્યું છે. પરંતુ શું કરન્ટ યર 2026માં તેઓ રિકવરીની પણ અપેક્ષા રાખી રહ્યા છે. નો ડાઉટ તેમને EPS અને અહીંયા લક્ષ્યાંક ઘટાડે છે, જેનું મેઇન કારણ તેમને કહ્યું છે કે Q3માં એપિટામાં એક ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને અહીંયા જે લક્ષ્યાંક જે છે અહીંયા ઘટતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને તેમને ઓર્ડર વાઇઝ તેમને પોતાના પિક્સ અહીંયા પસંદ કર્યા છે, જેમાં પહેલી પસંદગી તેમની એશિયન પેઇન્ટ, ત્યારબાદ કંસાઈ નેરોલેક અને ત્યારબાદ બર્જર પેઇન્ટ અહીંયા જોવા મળી રહ્યું છે. ઓરોબિંદો ફાર્મા પર નજર કરશો. HSBC તરફથી ખરીદારીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹1415 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એડિક્યો દવા માટે US FDA પાસેથી મંજૂરી મળી છે અને ખાસ કરીને આ દવા જે છે તે $250 થી $300 મિલિયન એક મોટું બ્રાન્ડ બની શકે છે. પરંતુ ખાસ કરીને યુએસમાં તેમની માર્કેટિંગ અને સ્પેશિયાલિટી માટે તેમને સારા પર્સન્સે તેમને હાયરિંગ કરવા જરૂરી રહેશે. ત્યારબાદ નજર કરશો હિન્ડાલ્કો પર. HSBC તરફથી અહીંયા ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹1210 પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે નોવાલિસમાં જે આગ લાગી હતી અને કંપનીનું જે દેવું વધી રહ્યું છે તેને લઈને માર્કેટ ખૂબ જ એક નેગેટિવ પ્રતિક્રિયા વધારે પડતી તેઓ આપી રહ્યા છે. ઓવરઓલ તેઓ સારી એક રિકવરીની અપેક્ષા આવનારા સમયમાં તેઓ જોઈ રહ્યા છે. આ કારણસર અહીંયા ખરીદારીની સલાહ છે. મારુતિ સુઝુકી પર નજર કરશો. નોમુરા તરફથી અહીંયા ખરીદારીની સલાહ આપણે જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹16,118 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આકર્ષક બાઝ પ્રાઇસ સાથે અહીંયા વિટારાનું અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને લોન્ચિંગથી ખાસ કરીને EV સેગમેન્ટને એક બૂસ્ટ આવનારા સમયમાં વધુ એક જોવા મળી શકે છે. આ કારણથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું ITC પર. અહીંયા UAC તરફથી આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે, પરંતુ ટાર્ગેટ તેમને ઘટાડીને ₹995 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડિસ્ટ્રીબ્યુશન ચેક કિંમતોમાં એક ઉછાળાના સંકેતો જોવા મળી રહ્યા છે, જેમાં અલગ અલગ તેમની જે સિગરેટ છે તેના પ્રાઇઝીસ તેમને વધાર્યા છે, જેમાં 84 એટલે કે 84 mm વાળી જે સિગરેટ છે તેની પ્રાઇઝીસ ₹24 પ્રતિ સ્ટિક અહીંયા વધી શકે છે. 64 mm વાળાના લગભગ ₹7 પ્રતિ સ્ટિક પ્રાઇઝીસ વધી શકે છે. પરંતુ 69 mm ગોલ્ડ ફ્લેકના પ્રાઇઝીસની કિંમતોમાં કોઈ પણ જાતના અત્યારે જાહેરાત કરી નથી. તે જાહેરાત કરવાની બાકી છે કે તેના પ્રાઇઝીસ કેટલા તેઓ વધારશે, પરંતુ આ વધતા પ્રાઇઝને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના વોલ્યુમ્સ અને એબિટામાં જે દબાણ છે તેમાં ઘટાડો આવી શકે છે. અને છેલ્લે નજર કરશું એ છે LG ઇલેક્ટ્રોનિક્સ પર. ગોલ્ડમેન સેક્સ તરફથી અહીંયા ખરીદારીની સાથે કવરેજ શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમને ₹1750 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમને કેવું છે કે ઇન્ડસ્ટ્રીની સરખામણીએ કંપની હવે વધુ ગ્રોથ માટે અહીંયા મજબૂતી સાથે તૈયાર થતી જોવા મળી રહી છે, પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીને પ્રીમિયમાઇઝેશનનો પણ એક સારો ફાયદો મળી શકે છે. ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. આજે ખાસ કરીને ITC ફોકસમાં જોવા મળી શકે છે. જી, તૃપ્તિ પર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આ બધા સ્ટોક્સ અને